હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણવાના છે ચેપ્ટર 15 આર્થિક વિકાસ, અને એમાં આપણે વિકાસશીલ અને વિકસિત દેશોના અર્થતંત્રના લક્ષણો અને સાથે તેની તમામ બાબતો જોવાના છીએ. અગર પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો આ ચેપ્ટર છે 4 માર્કનું બોર્ડમાં. ઓકે, જેમાંથી તમારા 2 MCQs અને 2 એક વાક્યના ક્વેશ્ચન આવશે. ઓકે, 4 માર્કનું ચેપ્ટર છે. તો લેટ્સ સી, ચાલુ કરીએ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. અને સિમ્પલ મતલબ એવો થાય કે આજે આપણે અગર ઉઠીએ તો આપણા ઘરે મે બી એસી હશે કે હરેક એવી સુવિધાઓ હશે જે આપણાને જોઈએ આપણા ઘરે અવેલેબલ છે. પરંતુ અગર આપણે આપણા ઘરની બહાર નીકળીને આપણા દેશની જ વાત કરીએ તો આપણાને 1/3, ઇટ મીન્સ કે હરેક 3 માંથી એક વ્યક્તિ ગરીબ જોવા મળશે, જેના પાસે રહેવા માટે એક મકાન પણ નથી. તો ભૌતિક સુખ સુવિધા, આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નો આપણને થાય. અગર એક સમય જેમ કે કોઈ ગરીબ હોય એને એવી સુવિધાઓ મેળવવી હોય, ભૌતિક સુખ સુવિધાઓ મેળવવી હોય, તો એના માટે શું કરવું પડે અને એના રસ્તા શું છે એ આપણે આ ચેપ્ટરમાં સરખી રીતે જોવાના છીએ. અહીંયા 2 વ્યાખ્યા આવશે, આર્થિક વિકાસ અને વૃદ્ધિ. બંનેનો મતલબ વધારો જ થાય, વધારો થવો. પણ અગર તમે અર્થશાસ્ત્રની ભાષામાં કે ઇકોનોમિક્સની ભાષામાં એને જોવા જાવ તો એમાં ઘણો ફરક અને તમારે એ યાદ રાખવાનું થશે. તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. આપણે હંમેશા સાંભળીએ જીડીપી જીડીપી જીડીપી. તો જીડીપીનો મતલબ શું થાય એ આપણે હવે અહીંયા થોડી સરખી રીતે જોશું. વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, આપણા માઇન્ડનો મતલબ આપણે બી એવું થાય કે વિકાસનો મતલબ શું થાય કે કોઈની સેલેરી 20,000 હોય અને એની સેલેરી 40 થઈ જાય કે 50 થઈ જાય તો ઇટ મીન્સ કે વિકાસ થયો, એ આગળ વધ્યો. ઓકે, પણ અગર અહીંયા જોવા જઈએ તો ખાલી ને ખાલી આર્થિક વિકાસ નહીં, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા. હવે સામાજિક પરિવર્તન એટલે કેવું પરિવર્તન? તો સમજો કે કોઈની પાસે ઘર ના હોય, એને ઘર રહેવા માટે મળે. ઓકે, એના ઇન્કમના સ્ત્રોત વધે, હોસ્પિટલની સુવિધા મળે, શિક્ષણની સુવિધા મળે. તો આ બધા સામાજિક પાસા છે. ઓકે, આર્થિકની સાથે સાથે. તો આર્થિક વિકાસની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય. આર્થિક વૃદ્ધિની અંદર તમે જ્યારે જોશો તો માત્ર ને માત્ર સંખ્યાત્મક વસ્તુઓનો સમાવેશ થશે. ઓકે, તમારી ઇન્કમ કેટલી વધી, આપણા દેશની જીડીપી કેટલી વધી, તમે કેટલા આગળ વધ્યા તે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો છે. રાષ્ટ્રીય આવક કેવી રીતના શોધાય? તો ભાઈ દેશની કુલ વસ્તી ભાગ્યા દેશની કુલ માથાદીઠ આવક તમે કરો. એટલે સિમ્પલ મતલબ આપણે અગર દેશના લઈને આપણો પરિવાર લઈએ, આપણા ઘરમાં 5 વ્યક્તિઓ હોય અને 5 વ્યક્તિઓને આપણી અગર મંથલી ઇન્કમ 50,000 રૂપિયા, તો આપણે એને ભાગીએ તો આપણી મંથલી ઇન્કમ કેટલી મળી? 10,000 રૂપિયા પર પર્સન. ઓકે, તો એવી જ રીતના આપણા દેશની આવક પણ શોધવામાં આવે. કેવી રીતના? તો કે દેશની કુલ વસ્તી હોય અને દેશની કુલ આવક હોય, બેને ભાગી દો તમે, તો પર પર્સન કેટલી ઇન્કમ થાય આપણાને મળે. ઓકે, અને આપણે જોઈશું કે આપણા દેશની કમ્પેરિઝન કરશું અને બીજા જે ફોરેનના દેશો એમની કમ્પેરિઝન કરશું, અને આપણે જોઈશું કે કેમ એક આપણે વિકાસશીલ દેશ છીએ અને કેમ એ દેશો વિકસિત દેશની અંદર આવે છે. તો આર્થિક વિકાસ એટલે શું થાય? તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક સતત વધતી રહેતી હોય તો એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. સેકન્ડ, કે દેશની માથાદીઠ આવક વધતી રહેતી હોય તો પણ આપણે એવું કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. અને લોકોના જીવન ધોરણમાં સુધારો. જીવન ધોરણમાં સુધારાનો સિમ્પલ મતલબ એવો થાય કે જે બેસિક સુખ સુવિધાઓ છે, જે ઘર છે કે ખોરાક છે, કપડાં છે, સ્કૂલિંગ છે, હેલ્થ છે, આ બધી જ વસ્તુ અગર બાળકોને કે જે ઘર હોય એમને મળી રહે તો એમનું જીવન ધોરણ ઊંચું આવે એવું આપણે કહી શકીએ. ઓકે, સુખ સુવિધાની વસ્તુ નથી, એસી, વોશિંગ મશીન એ બધી વસ્તુને ઇન્ક્લુડ નહીં કરી રહ્યા. જે બેસિક જીવન જીવવા માટે જરૂરી છે એની વાત આપણે કરી રહ્યા છીએ. તો આ બધી જ બાબત આપણે શું કહેવાય? આર્થિક વિકાસ. ઓકે, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. આપણા દેશની જેટલી પણ કુલ આવક હોય એને આપણા દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને શું કહેવાય? માથાદીઠ આવક. મેં તમને હમણાં જ કીધું એવી રીતના કે દેશની કુલ વસ્તી ભાગ્યા દેશની કુલ આવક, તમે બેને ભાગી દો અને તમને પર પર્સન જે મળશે એને તમે કીધો માથાદીઠ આવક. પણ એટલી એક્યુરેટ હોતી નથી, યાદ રાખજો. કેમ કે મેં તમને કીધું કે મુકેશ અંબાણીની ઇન્કમ કેટલી પર ડે, જ્યારે ગરીબ વ્યક્તિની ઇન્કમ કેટલી? તો જ્યારે એની સરેરાશ કાઢવામાં આવે તો સરેરાશ. ઓકે, યાદ રાખો, ઘણી ઉપર છે, ઘણાની ઘણી નીચે છે, એની સરેરાશ નીકળી રહી. ઓકે, તો જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણ,
આ બેસિક સુવિધાઓ હરેક માણસને જોઈએ આના વગર ચાલે નહીં. ઓકે, તો આ બધી સુવિધાને આપણે શેની અંદર ગણીશું? આર્થિક વિકાસની અંદર, આર્થિક વૃદ્ધિમાં નહીં. આના પછીનો પોઈન્ટ તમારા માટે આર્થિક વૃદ્ધિ છે, પરંતુ આર્થિક વૃદ્ધિની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ નહીં થતો. જે દેશો આર્થિક વૃદ્ધિ કરી રહ્યા છે એ દેશોમાં આ બેસિક સુવિધાઓ ઘણા વર્ષો પહેલા મળી ચૂકી અને એનાથી આગળ નીકળી ચૂક્યા, એટલા માટે દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યા, જેને આપણે વિકસિત દેશો કહીએ. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થતો આવ્યો. અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો. પણ આપણી સૌથી મોટી પ્રોબ્લેમ એક આપણી વસ્તી પણ એટલી. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી હતી 37 કરોડ. ઓકે, અમેરિકાની આજે એકલી વસ્તી આઈ થિંક 40 કરોડની આજુબાજુ, અને આપણી અત્યારે આઈ થિંક તમને ખ્યાલ હશે ઓકે કે 150 કરોડની આજુબાજુ આપણે પહોંચવા આવે. તો સૌથી મોટો ડિફરન્શિએટ જ આ કે આપણી પાસે જમીન ઓછી, આપણી પાસે સંસાધનો ઓછા. તમે સંસાધનો વાળું ચેપ્ટર બી ભણ્યા છે. ઓકે, પણ સામે જોવા જઈએ તો વપરાશ કરવાવાળા લોકો વધારે, એટલા માટે આપણે હજી પણ એ સ્ટેજમાં છીએ જ્યાં આપણી આર્થિક વિકાસ જ થઈ રહ્યો, વૃદ્ધિ નહીં થઈ રહી એટલી. ઓકે, તો અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એ સાચી વાત. આપણે જોઈ રહ્યા કે હવે લોકોને ઘર બી મળી રહ્યા, વીજળીની સુવિધા. આજથી અગર 20 યર પહેલા અહીંયાની જ વાત કરીએ તો અહીંયા પણ જેટલી વીજળીની સુવિધાઓ નથી, પણ આજે બેસિક વસ્તુ થઈ ગઈ વીજળી, પાણી, હે ને. એવું ઘણું ઓછું દિવસની અંદર એવો સમય આવે કે વીજળી ગઈ હોય આપણા ઘરે. ઓકે, યાદ રાખજો. ચલો, હવે અહીંયા આપણે જોયું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું ફરક તમને ખબર હોવી જોઈએ. અગર આમ જોવા જઈએ શબ્દ વાઇઝ તો બંનેનો મતલબ થવું વધારો થવો, બંને વધી રહ્યું છે એવો મિનિંગ નીકાળી શકાય. પણ અગર તમે ઇકોનોમિક્સની ભાષામાં જુઓ કે અહીંયા તમે પ્રોપરલી ભણશો તો એમાં બંનેમાં ફરક છે જે ઘણો નજીવો, પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે. તો વિકાસ બંને શબ્દો વધારો દર્શાવો, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત પણ આપણને જોવા મળે છે અને એ તફાવત આપણે જોવાના થાય છે. વિકાસની પ્રક્રિયાના આધારે પહેલો તફાવત ગુણાત્મક અને પરિમાણાત્મક. ઓકે, ગુણાત્મકની વાત કરીએ તો હમણાં જ તમે ગુણાત્મકનો મતલબ એવો થાય કે બેસિક સુવિધાઓ, હેલ્થની સુવિધા, શિક્ષણની સુવિધા, ઘર, ખોરાક, વીજળી, આ બધી ગુણાત્મક વસ્તુઓ જે હરેક માણસને જોઈએ. તો જે દેશની અંદર આર્થિક વિકાસ થતો હોય તેમાં ગુણાત્મક, યાદ રાખજો પરીક્ષામાં પૂછે છે. ઓકે, અહીંથી ક્વેશ્ચન નીકળે પછી કહેતા નહીં. ફર્સ્ટ એક્ઝામમાં તમારે આવશે જ અહીંથી ક્વેશ્ચન મારું તો કે દર વર્ષે પૂછી જ લે. ઓકે, તો આર્થિક વિકાસ ક્યાં થાય? એ ગુણાત્મક હોય. જ્યારે આર્થિક વૃદ્ધિ કેવી? પરિમાણાત્મક. એનો મતલબ શું થયો? નંબરમાં મપાય. જેમ કે જીડીપી લઈ લો, રાષ્ટ્રીય આવક લઈ લો, માથાદીઠ આવક લઈ લો, કે ભાઈ 1 વર્ષ પહેલા માથાદીઠ આવક આટલી હતી, 1 વર્ષ પછી આટલી થઈ ગઈ. 1 વર્ષ પહેલા રાષ્ટ્રીય આવક આટલી હતી, 1 વર્ષ પછી આટલી થઈ ગઈ. તો એ નંબરમાં હોય. જ્યારે નંબરમાં હોય તેને પરિમાણ કહેવાય, અથવા પરિણામ પણ યાદ રાખી શકો, તમારું રિઝલ્ટ. ઓકે, જેમ કે દર વર્ષે વધે ઘટે તે નંબરમાં હોય. તો તમારી રીતે યાદ રાખો આર્થિક વૃદ્ધિ હંમેશા શું હોય? પરિમાણાત્મક રીતે મપાય. ઓકે, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા. કેમ કે મેં તમને હમણાં જ કીધું એમ કે જે દેશો વિકસિત દેશો, એ દેશો પહેલાના સમયમાં શું કરી રહ્યા હતા? આર્થિક વિકાસ જ કરી રહ્યા હતા. ફર્સ્ટ પ્રોસેસ આર્થિક વિકાસ, અને એમાંથી જ્યારે લોકો બહાર નીકળી જશે, જે બેસિક સુવિધાઓ ઘરની, ખાવા પીવાની, રહેવાની, હેલ્થની, આ બધી જ મળી જશે, તો એમાંથી જ્યારે આગળ નીકળે તો એ દેશો શું કરવા લાગે? આર્થિક વૃદ્ધિ. જેમ કે આપણે યુરોપિયન કન્ટ્રી જોઈએ કે અમેરિકા જોઈએ, આ બધા દેશો આર્થિક વૃદ્ધિ કરી રહ્યા છે. એટલે કે આપણે શું કરી રહ્યા છીએ? આર્થિક વિકાસ. એનું રીઝન શું છે? કે આપણા દેશમાં હજી પણ જે ગુણાત્મક સુવિધાઓ મળવી જોઈએ, જે બેસિક સુવિધાઓ મળવી જોઈએ, એ આપણે પ્રોવાઈડ નહીં કરી શકતા. ઓકે, ધ્યાન આપજો. બીજો ફરક શું છે? ઓકે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો આર્થિક વિકાસ છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર, હે ને, આપણે જોઈએ કે દર વર્ષે નવા પ્રકારના બિયારણો આવે, કે પછી ખેતીના સુધારેલા પાકો દર વર્ષે આવે. ઓકે, તો એ શું આઈડેન્ટિફાય કરે કે એ દેશમાં શું થઈ રહ્યો? આર્થિક વિકાસ. જેમ કે અમેરિકામાં તમે જો તો આ બધી વસ્તુ બહુ પહેલા થઈ ચૂકી. ઓકે, સુધારા બહુ પહેલા, હજી બી થાય, એવું નહીં કે નહીં થતા, પણ એમની બેસિક વસ્તુમાં બહાર નીકળી ગયા. આપણે ત્યાં હજી પણ ખાતરમાં બધી વસ્તુ સુધારા થાય, પણ એમના દેશોમાં નહીં થતા. ઓકે, એમના દેશોમાં એ લોકો એ વસ્તુમાં ઘણા આગળ નીકળી ચૂક્યા. તો જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. હજી આપણે એ સ્ટેજમાં છીએ કે આપણે હજી પણ આપણું ઉત્પાદન છે એ વધારવા માંગીએ, અને આપણું ઉત્પાદન હજી વધી રહ્યું ડે બાય ડે. તો આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણલાયક જમીન, જે દેશ ત્યાં ખેતી થઈ રહી, આ બધી વસ્તુ થઈ ચૂકી, ખેતી માટે જમીન પણ હવે એમને પ્રોપર એમાં બિયારણો નાખી રહ્યા, જેટલું ઉત્પાદન કરવું એટલું ઉત્પાદન પણ થઈ રહ્યું. તો હવે શું લોકો શું કરે? એના આગળનો સ્ટેજ વિચારે કે જે જમીન
જંગલવાળી એરિયા પડી હતી, જે જમીન એમનામ પડી, એ જમીનને પણ આપણે ખેતી લાયક બનાવીને એમાં ખેતી કરીએ. તો જે દેશોને આ બધું થઈ ચૂક્યું હોય અને એના પછીનો સ્ટેજ છે એમનો એ રહ્યો કે ભાઈ ખેડાણ લાયક જમીનનો વધારો કરો, એટલે કે ખેતીવાડી જમીન વધારવી અને એમાં ઉત્પાદનમાં વધારો કરવો. તો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે. યાદ રાખજો, એક જમીનનો ટુકડો હજી તમે એને સુધારી રહ્યા હો, તમારા બિયારણો સુધારી રહ્યા, તમે પાક ઉગાડી રહ્યા હો, ઓકે, અને એમાં ખેતી લઈ રહ્યા, તો તમારા દેશમાં શું થઈ રહ્યું? આર્થિક વિકાસ થઈ રહ્યો. પણ અગર તમારા બધા દેશમાં, આખા દેશની અંદર બધી જગ્યાએ વસ્તુ થઈ ચૂકી છે, તમે હવે બીજા સ્ટેજમાં પહોંચો કે જે જમીન ખાલી ખોટી પડી છે એને ખોદો, એને ખેતી લાયક બનાવો, ત્યાં ફરી ખેતી કરો. ઓકે, તો એ દેશમાં શું થઈ રહ્યું? આર્થિક વૃદ્ધિ. ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસિત દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે. ઓકે, વિકસિત અને વિકાસશીલ દેશ પણ આપણે જોઈશું કેવી રીતના. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે. ઓકે, જ્યારે વિકાસશીલ દેશોમાં જે થાય રાષ્ટ્રીય આવકમાં વધારો, એને આપણે શું કહીએ? આર્થિક વિકાસ. હવે આવું કેમ? તો જેમ કે આપણો દેશ એક કેવો દેશ? વિકાસશીલ દેશ. આપણે વિકસિત દેશ નથી. અમેરિકા ને બધા વિકસિત દેશ. તો એમના દેશમાં આર્થિક વૃદ્ધિ કેમ કહેવાય ખબર? કેમ કે એમની જે બેસિક સુવિધાઓ એને મળવી જોતી હતી ને બધી મળી ચૂકી છે. એટલે એમનો આર્થિક વિકાસ શું છે? થઈ ચૂક્યો છે. અને હવે એમને કઈ તરફ આગળ વધી રહ્યા? તો કે આર્થિક વૃદ્ધિની તરફ. ઓકે, અને આપણે હજી શેમાં પડ્યા? આર્થિક વિકાસ. બની શકે કે આપણા ભાઈ ઘણા બધા અહીંયા બેઠા ને આપણે બધી જે બેસિક સુવિધાઓ મળી ચૂકી છે, પણ દેશ વાઇઝ અગર જોવા જઈએ તો નહીં મળી. ઓકે, યાદ રાખજો. તો એટલા માટે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોઈએ તો પણ ત્યાં તમને તફાવત જોવા મળે છે. એના પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, પછી વિકસિતના લક્ષણો ભણશો કે એક વિકાસશીલ દેશ લક્ષણ કોને કહેવાય? ઓકે, તો લક્ષણનો સિમ્પલ મતલબ એવો થાય કે તમે જેમ કે તમારા લક્ષણો કેવા હોય તો તમારો હુલિયો, તમે ચશ્મા પહેરો છો કે તમે કપડાં કેવા પહેરો, તમારો દેખાવ કેવો, તમારા વાળ કેવા, હે ને, તમારું ફેસનું સ્ટ્રક્ચર કેવું, તે આપણા લક્ષણો થયા. એવી રીતે એક વિકાસશીલ દેશ હોય તો એના શું લક્ષણો હોય? એ દેશની અંદર શું હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય, અને એ દેશમાં શું ન હોય તો એને આપણે વિકસિત દેશ કહી શકીએ. ઓકે, તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે. માથાદીઠ આવક, જે દેશની પર પર્સન આવક વધારે હોય એને એ દેશના વિકસિત કે વિકાસશીલ દેશમાં વહેંચી શકાય. આપણી પર પર્સન આવક ઘણી ઓછી આપણા દેશની, એટલા માટે આપણે એક વિકાસશીલ દેશમાં આવીએ છીએ. અમેરિકાને બધાની પર પર્સન આવક, એક વ્યક્તિની આવક એટલી બધી વધારે, સૌથી પહેલા નંબર નોર્વે આવે. ઓકે, એ બધાની પર પર્સન આવે કે એમના માટે બેસિક સુવિધામાં તમે જોશો તો ઘર, ગાડી, ઓકે, પછી જેટલા પણ સ્કૂલિંગની, હેલ્થની, આપણા ત્યાં હજી પણ જો કે વીમો લેવો હોય તો આપણે જાતે લેવો પડે. યુએસએમાં એવું કે કમ્પલસરી હેલ્થ વીમો. ઓકે, ત્યાં કોઈ પણ વ્યક્તિને હેલ્થ વીમો લેવો, આપણે જેમ અત્યારે કેવું બાઇકનો વીમો લેવો કમ્પલસરી, પણ તો બી આપણે નહીં લેતા, હે ને. ઘણા બધાના દર વર્ષે પેરેન્ટ્સ આપણે તમે પૂછો તમારા પેરેન્ટ્સના તો વ્હીકલ છે વીમો લીધેલો નહીં લીધેલો હોય. ઓકે, પણ ત્યાં એ વસ્તુ હેલ્થ વીમો કમ્પલસરી હોય. તો વિચાર કે એ લોકો કેટલા આગળ નીકળી ગયા કે હેલ્થનો વીમો, એમની પોતાની હેલ્થનો વીમો કમ્પલસરી. આપણે હેલ્થનો વીમો તો લેતા જ નહીં એટલો. ઓકે, હજી આપણે પહોંચ્યા બી નહીં સ્ટેજમાં કે આપણે એના વિશે વિચારીએ. એ દેશો હેલ્થનો વીમો ત્યાં કમ્પલસરી થઈ ચૂક્યો. એટલા માટે દેશો વિકસિત દેશોમાં આપણે જે વિકાસશીલ છે, કેમ કે આપણે હજી બેસિક સુવિધાઓ પૂરી નહીં થઈ. ઓકે, તો વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે $735, $735 તમારે ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરવા હોય અત્યાર પ્રમાણે, જેમ કે અત્યારે $95 ચાલી રહ્યું હોય તો 70,000 રૂપિયા થાય. 70,000. ઓકે, પર યરની આવક. તમને કેટલું અજીબો ગરીબ લાગે? શું સર, એક વર્ષમાં માણસ 70,000 બી નહીં કમાતો? નહીં કમાતા. એટલા માટે જ આપણો દેશ એક વિકાસશીલ દેશની અંદર આવે છે. ઓકે, સમજવા જેવી વસ્તુ. કેટલા ડોલર કીધા? $735. અને અત્યારે તમે ઇન્ડિયન રૂપીમાં અત્યારે પ્રમાણે $95 ચાલી રહ્યો, $1.95. ઓકે, તો 70,000ની આજુબાજુમાં થાય. 69 સમથિંગ, 70 ગણી ચાલી શકો તો. તો કેટલી ભયંકર, મતલબ ભયાનક પરિસ્થિતિ આપણા દેશની આપણે સમજી શકીએ. આપણી આવક હશે ચલો સારી, પણ દેશમાં એવા ઘણા બધા લોકો જેમને રોજગાર નહીં મળી રહ્યો. ઓકે, તો એ બધા રીઝન છે. માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કે જે દેશની માથાદીઠ આવક $735 કે એથી ઓછી હોય એ બધા દેશને શેમાં ગણવામાં આવે? વિકાસશીલ દેશની અંદર. અહીંથી તમારે યાદ રાખવાનું થાય ને, એક પ્રમાણે વ્યાખ્યા બી થઈ ગઈ. વિકાસશીલ દેશનો કોઈ પણ દેશનો વિકાસશીલ દેશ કેવો હોય તો કેવી રીતે કહી શકાય? તો કે ભાઈ જે દેશની માથાદીઠ આવક $735 થી ઓછી હોય એ દેશને વિકાસશીલ દેશ કહી શકાય. ઓકે, વિકાસશીલ દેશના લક્ષણો નીચે મુજબ, નીચે તો નહીં, બીજી સ્લાઇડમાં. સૌથી પહેલું, નીચી માથાદીઠ આવક, પર પર્સન આવક. ઓકે, જે એક વ્યક્તિની આવક હોય છે ઘણી ઓછી હોય. ઓકે, બીજા દેશોમાં કેમ વધારે ખબર? એના ઘણા બધા કારણો. ત્યાં આપણે જેમ કે આપણે ઘરમાં લઈએ તો મોસ્ટ ઓફ લોકોના ઘરમાં કેવું હોય કે મમ્મી હાઉસવાઈફ હોય,
ઘરે હોય, પપ્પા કામ કરતા હોય, ઓકે, બાકી ઘરમાં કોઈ કામ નહીં કરતું હતું. અગર મોટા ભાઈ બહેન હોય તો ઠીક, બાકી નહીં કરતા હોતા. અને એના કારણે જ્યારે આપણા દેશની કુલ વસ્તી ભાગ્યા કુલ આવક કરવામાં આવે તો એ આવક ઘણી નીચી મળે. ઓકે, હવે એવું જરૂરી નહીં કે બધાની આવક ઓછી. અમે તમને હમણાં કહ્યું કે એક સરેરાશ, ઘણા બધા લોકોની આવક ઘણી ઉપર હશે, ઘણા બધાની આવક ઘણી નીચે પણ હશે, પણ જ્યારે સરેરાશ કાઢો તો દેશની જે આવક મળે છે એ ઘણી ઓછી મળે. એના કારણે આપણે એક વિકાસશીલ દેશની અંદર આવી જઈએ. ઓકે, તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. ઓકે, સમજવા જેવી વસ્તુઓ કે આપણા ઘરમાં જોશું તો અગર આપણે 5 મેમ્બર છીએ અને આપણા પપ્પા એકલા કમાય, પપ્પા અગર 50,000 બી કમાય તો માથાદીઠ આવક 10,000 રૂપિયા થઈ ગઈ. હવે આ તો આપણા ફેમિલીમાં હતા, આખા દેશની અગર આ રીતના વાત કરવા જોઈએ તો પછી તમે જુઓ કે આપણા દેશની વસ્તી કેટલી, તો દેશની આવક ભાગ્યા વસ્તી કરશો તો ઓબ્વિયસલી માથાદીઠ આવક નીચે આવવાનું. હા, આપણી વસ્તી ઓછી હોત તો આપણી માથાદીઠ આવક ઘણી ઓછી હોત. અને આ જ વસ્તુ યુરોપિયન કન્ટ્રી સાથે અને અમેરિકન કન્ટ્રીઓ સાથે, આપણે અમેરિકન કન્ટ્રીઝ અમેરિકા સાથે જોવા મળે આપણને કે બધા દેશની વસ્તી ઘણી ઓછી છે. ઓકે, યુરોપની અગર વસ્તી જો ઘણી ઓછી વસ્તી રહે છે, કેટલી મને આખા યુરોપને ખ્યાલ નહીં, પણ એટલી જ હશે 35-40 કરોડની આજુબાજુ, જેટલું આપણું યુપીની એક ખાલી ઉત્તર પ્રદેશની વસ્તી એટલી 35 કરોડ, જેટલી અમેરિકાની વસ્તી, હે ને? તો ત્યાં વાત કરો. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ કેવું હોય? નીચું. સિમ્પલ વસ્તુઓ કે લોકોને અગર આવક સારી નથી તો પછી આવક સારી નહીં તો ખર્ચ પણ સામે ક્યાંથી કરી શકવાના? અગર એમની બેસિક સુવિધાઓ પૂરી નહીં કરી શકતા હોય, શિક્ષણની, ઘરની, કે તો પછી સમજી લેવા જેવી વાત. વસ્તી વૃદ્ધિ અત્યારે જ વાત કરી ચૂક્યા. જેમ કે અહીંયા જ તમે જુઓ કે અમેરિકા જે કન્ટ્રી છે ને, અમેરિકાનું મને નહીં ખબર, પણ હું ઇન્ડિયા વિશે ભણ્યો તો મને એટલી ખબર કે આપણે ત્યાં જમીન કેટલી ખબર? 2.3% મે બી વર્લ્ડની 2.3% જમીન આપણી જોડે, એની પર 17% લોકો રહી રહ્યા વર્લ્ડના. આનો એવો મતલબ થયો કે જે જગ્યાએ 2 થી 3 લોકો રહેવા જોઈએ એ જગ્યાએ 17 લોકો રહી રહ્યા. હવે સમજવા જેવું શું, 15 લોકો વધારે આપણી જોડે જમીન એટલી નહીં. ઓકે, હવે કઈ બાજુવાળા દેશની તો માંગવા તો જવાય નહીં, પણ આપણી જોડે જેટલી જમીન હોય એમાં 2.3% જમીન વર્લ્ડની, એટલે કે 2 થી 3 લોકો રહી શકે એવી જમીન જે એરિયામાં, એમાં 17 લોકો રહી રહ્યા. એટલે વસ્તી ગીચતા ઘણી વધારે આપણા દેશની. ઓકે, અને એના કારણે જ આપણે જોઈએ કે આપણી વસ્તી વધારો, અને વસ્તી વધી જ રહી છે ડે બાય ડે. ઓકે, દક્ષિણ ભારતની વસ્તી ઓછી, ઉત્તર ભારતની વસ્તી તો મતલબ કહેવાય એમ નહીં. ઓકે, સૌથી વધારે વસ્તી ઉત્તર ભારતની વસ્તી છે. અને આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા આપણને મળે. ઓકે, તમને 2% બી કહેશો, 2% શું વાત? 2% આગળ જોવા જાવ તો બી ઘણો ઊંચો દર. ઓકે, યુરોપિયન કન્ટ્રીનો કે બીજા દેશોમાં છે, પણ ચાઇના બી હમણાં સુધી એવું ઈચ્છતું કે એમની વસ્તી વધે તો ત્યાં 3 ચિલ્ડ્રન પોલિસી હતી, 3 બાળકો પેદા કરવાના છે. હવે સરકાર બી નહીં ઈચ્છતી કે ભાઈ તમે કરો, એટલે હવે ત્યાં એવું કહ્યું એક જ બાળક હોવું જોઈએ. તો એ પ્રકારની બી પ્રોબ્લેમ ત્યાં જોવા મળે. ઓકે, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. જો જે દેશની અંદર આગળ આપણે જોવા જઈએ ને કે ગરીબ દેશો હોય કે પછી જે વિકાસશીલ દેશો, એ બધા હજી પણ ખેતી ઉપર ડિપેન્ડ. આપણે જ્યારે મોટી મોટી કંપનીની વાત કરીએ ને, એપલ લઈ લો, માઇક્રોસોફ્ટ લઈ લો, કે જેટલી બી, એલોન મસ્ક લઈ લો, કોઈને બી લે, તમને હંમેશા અમેરિકાનું નામ સાંભળવા મળે. 35 કરોડની વસ્તી એ દેશની. તો પણ અગર આટલી મોટી કંપની છે, આખા વર્લ્ડ વાઇડ ફેલાયેલી, તમને ત્યાં જોવા મળે તો એમનું કૃષિ ક્ષેત્ર પર અવલંબન તો નથી. બધા લોકો ખેતી ઉપર ડિપેન્ડ નહીં. આપણે ત્યાં કેવું થાય ખબર કે જે જગ્યાએ ખેતીમાં 5 લોકોની જરૂર હોય ત્યાં 10 થી 15 લોકો જોડાયેલા. સમજે પડે? આપણા દેશનો અગર તમે જોવા જાઓ તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, જ્યારે કે સેકન્ડ સેક્ટર અને થર્ડ સેક્ટર હોતી છે. આ ચેપ્ટરમાં આપણે પાછળ ભણીશું, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર. પણ આપણે હજી પણ ખેતી ક્ષેત્રની અંદર છીએ. ઓકે, જે આપણા માટે માથાનો દુખાવો. દેશની 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. ઓકે, દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો? 25%. આ એ વાત થઈ કે 100 લોકો કામ કરે અને જરૂર હોય 25 લોકોની જ. ઓકે, આને એક પ્રકારની છુપી બેરોજગારી કહેવાય. જ્યારે આના પછી એક ટોપિક આવશે એમાં ક્યાં વર્ડ લખેલો હોય છુપી બેરોજગારી. તો છુપી બેરોજગારીનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે જે કામ 2 વ્યક્તિઓ કરી શકે એ કામ 5 લોકો ભેગા થઈને કરી રહ્યા, 3 લોકોની જરૂરિયાત નહીં. એવી બેરોજગારી કેવી બેરોજગારી કહેવાય? છુપી બેરોજગારી. યાદ રાખજો. ઓકે, તો સમજો કે જ્યાં 60 લોકો કામ કરી રહ્યા, માત્ર ને માત્ર દેશની જે રાષ્ટ્રીય 25% ફાળો મળી રહ્યો. તો 60% લોકો કામ કરે, 60% ફાળો હોવો જોઈએ એવું માનીને ચાલી આપણે, પણ એવું નહીં થતું. એનો મતલબ કે વધારાના લોકો કૃષિ ક્ષેત્રો પર જોડાયેલા. અને આ પેટર્ન હરેક દેશમાં જોવા મળી. જેટલા પણ વિકાસશીલ દેશો આપણને જોવા મળે, બધા દેશની અંદર અગર એ દેશ વિકાસશીલ છે તેનું કારણ એવું કે ત્યાંના લોકો હજી પણ ખેતી ક્ષેત્રો પર પોતાની આખી ડિપેન્ડન્સી રાખી રહ્યા, ખેતીમાં જોડાયેલા. ઓકે, યાદ રાખજો.
આવકની વહેંચણીની અસમાનતા, હમણાં જ મેં તમને મુકા કાકાની વાત કરી है ना, કે મુકેશ અંબાણીની આવક કેટલી, આપણી આવક કેટલી, આપણી કરતા પણ ઘણા બધા લોકોની કમ્પેરિઝન કરવા જોઈએ તો એમની આવક આપણી કરતા પણ ઓછી છે. ઓકે, તો અહીંયા શું થયું કે ભાઈ આવકની વહેંચણીની અસમાનતા જોવા મળે. લોકોની આવક સમાન નહીં. હવે તમે યુએસએમાં જાઓ, યુએસએમાં પણ ગરીબ પણ ઘણા ઓછા. ઓકે, 101 કે 2 વ્યક્તિ તમને જોવા મળે. અહીંયા જોવા જશો 130 થી 40 લોકો ઇન્ડિયાની અંદર. ઓકે, 1/3 નો મતલબ 33.33, 33 લોકો હરેક 100 માં 33 કે 35 કે 40 લોકો આપણા દેશમાં ગરીબ. ઓકે, ત્યાં 101 વ્યક્તિ, ત્યાં ભાઈ ગરીબ, એવું નહીં કે તે બધા દેશમાં બધી વસ્તુ મળી, ના, ત્યાં પણ છે, પણ ત્યાં બહુ ઓછા, યાદ રાખો. ઓકે, તો આવકની વહેંચણીની અસમાનતા અગર વિકાસશીલ દેશોમાં છે તે ઘણી તમને જોવા મળે. વિકસિત દેશોમાં બહુ નજીવી હોય. ઓકે, કોઈની આવક અગર 1 લાખ રૂપિયા તો કોઈની 1,20,000 30,000 હોય. એવું નહીં કે એકની 10,000 ને એકની 1.5 લાખ રૂપિયા. ઓકે, આ પ્રકારની પ્રોબ્લેમ ત્યાં નહીં જોવા મળતી આપણા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે. આ અસમાનતા સૌથી મોટી ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં જોવા મળે. અગર ગામડા શહેરના લોકોની કમ્પેરિઝન કરો તો તમને પોતાને ખ્યાલ કે કેટલો ડિફરન્સ હોય છે એમની આવકોની અંદર. ટોચના 20% ધનિકો લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. અહીંથી સમજવા જેવી વસ્તુ એ હતી કે 20% લોકો પાસે 40% હિસ્સો છે. 40% હિસ્સાનો મતલબ શું થયો કે સમજો કે અગર આપણા દેશની મિનિમમ, હા, મતલબ મિનિમમ એટલે ઉદાહરણ લઈએ, અસલીમાં એવું નહીં, કે 100 કરોડ આવક આપણા દેશની કુલ, એમાંથી અગર જે 100 કરોડ આવક 100 લોકોમાં 100 લોકો દેશ ચલાવી રહ્યા. ઓકે, 100 જ લોકો દેશની અંદર, એનો મતલબ એ થયો કે 20 લોકો પાસે 40 કરોડ રૂપિયા અને બીજા જે 20% ગરીબ હોય એમની પાસે ખાલી 10 રૂપિયા. સમજવા જેવી વસ્તુ થઈ ગઈ. 20 લોકો પાસે ખાલી 10 રૂપિયા ને જે 40 કરોડ રૂપિયા એ માત્ર 20 લોકો પાસે છે, એ બધા અમીર. આપણા દેશમાં પણ આ જ છે. આપણા દેશમાં અગર ખાલી તમે દેશના જે 10 ઉદ્યોગપતિના બી કાઢ દો ને તો મારું માનવું કે માથાડાક ઘણી નીચે આવી જાય આપણા દેશની. એ માથાડાક એટલા માટે જ ઊંચી છે કેમ કે એ લોકોના પૈસા આપણી અંદર ગણાય. સમજો કે મુકેશ અંબાણીના આઈ થિંક પર ડેની આવક જ એટલી બધી હશે ને કે આપણે વિચારી બી નહીં શકતા. એને હરેક મિનિટે કરોડોમાં પૈસા આવી રહ્યા છે. આપણે ભણી રહ્યા તો પણ એની આવક વધી રહી છે. ઓકે, અંબાણી હોય, અદાણી હોય કે પછી જેટલા પણ કરોડપતિ લોકો થઈ ગયા તો એમની આવક પણ આપણી આવકમાં ગણાય. એમ જ્યારે સરેરાશ નીકળે ત્યારે જઈને આપણે આટલી પહોંચાડીએ, નકર આટલી પણ આપણી ગાડી ના પહોંચે. ઓકે, તો 5મું છે બેરોજગારી. બેરોજગારી વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે. કેમ કે બેરોજગારીનું પ્રમાણ 3% કરતાં પણ વધુ જોવા મળે છે. કયા દેશોમાં? જે દેશો વિકાસશીલ દેશો છે એની અંદર. મોસમી બેરોજગારી, જે ખેતીને સૌથી વધારે લાગુ પડે. ખેતી તમને ખબર છે કે આપણા દેશની અંદર ખેતી 12 માસ કરી શકો, પરંતુ પાણીની સુવિધા ખાલી ચોમાસા દરમિયાન વધારે મળે. એના કારણે મોસમી બેરોજગારી ખેડૂતોને સૌથી વધારે લાગુ પડે. છુપી બેરોજગારી હું તમને હમણાં જ કહી ચૂક્યો છું કે જે જગ્યાએ માત્ર 2 કે 4 લોકોની જરૂરિયાત છે ત્યાં વધારે પડતા લોકો કામે લાગેલા હોય, જે સૌથી વધારે ખેતી ક્ષેત્રમાં લાગેલા, અને એ પ્રકારની બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગોની અંદર બેરોજગારી, કેમ કે આજકાલ આપણે જોઈએ મશીનરી યંત્રો આવી રહ્યા છે, એના કારણે ઔદ્યોગિક બેરોજગારી પણ આપણને જોવા મળે છે. અને આ બેરોજગારી લાંબા ગાળાની હોય, લોંગ ટાઈમ સુધી લોકોને રોજગાર નહીં મળતો. ઓકે, અને એના કારણે આ બધા પ્રકારની પ્રોબ્લેમ જોવા મળે છે. હમણાં જ કીધું એમ કે ભાઈ યુએસએ ને બધી કન્ટ્રીઓમાં આપણે જોઈએ તો ત્યાં તો બહારથી આઉટસોર્સિંગ કરી રહ્યા. કેમ આઉટસોર્સિંગ કરી રહ્યા? કે ત્યાંના લોકોને જોબ મળી જ રહી, એમને બીજા લોકો કામ માટે જોઈએ છે. એના પછી વાત કરીએ તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું સૌથી મોટું લક્ષણ. ગરીબી, એવું નથી કે બીજા દેશોમાં ગરીબી નહીં હોતી, પણ એટલી ઓછી હોય કે એને ટેકલ કરવી દેશ માટે ઘણું ઇઝી બની રહે. આપણા દેશ માટે નહીં બની શકતું, કેમ કે અગર 40 કરોડ લોકો ગરીબ દેશની અંદર તો એ અમેરિકાની વસ્તી જેટલે જ લોકો થઈ ગયા. અને એટલા લોકોને કેવી રીતના તમે ખોરાક પૂરો પાડશો, કેવી રીતના ઘર આપશો, એ બધી વસ્તુ ઘણી ડિફિકલ્ટ. ઓકે, આપણા માટે કહેવું આસાન કે સરકાર આવું કેમ નહીં કરતી, પેલું કેમ નહીં કરતી, પણ અગર વસ્તી જેટલી મોટી એટલી બહુ વધારે કે સરકાર એમાં શું કરે એ પણ એમના માટે બહુ ડિફિકલ્ટ બની રહે. તો પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની. ઓકે, હરેક વ્યક્તિ જે ગરીબ હોય એને પણ આ વસ્તુ પૂરી પડવી જોઈએ, પણ આ પણ વસ્તુ પૂરી નહીં પડતી. એટલા માટે જ આપણે એમને ગરીબ કહીએ છીએ. ઓકે, વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીનો 3 ભાગ, 1/3, હરેક 3 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ગરીબ આપણા દેશની અંદર. આ બેસિક સુવિધાઓ પણ નહીં મળતી. હવે ચાલો કે આપણા બધાના વસ્તુ પ્રોવાઈડ થઈ રહી છે, ઘણા બધા લોકોને આ બી નહીં મળતું, શિક્ષણ નહીં મળતું. પછી
આપણે એવી કમ્પેરિઝન કરીએ કે ભાઈ કોઈ ગરીબ બાળક આગળ નીકળે, આપણે એવું કહીએ કે ભાઈ એ આગળ નીકળી ગયું. આજકાલ ગરીબોનો વધારે વસ્તુ મળે, પણ એવું નહીં હોતું. ઓકે, યાદ રાખજો. દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર મતલબ શું થાય? તો કે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, આ બધી વસ્તુ ખેતીને સૌથી વધારે લાગુ પડે. આજે પણ અગર આપણા દેશમાં જોવા જઈએ, એક તો પ્રોબ્લેમ શું હોય કે એક ખેતર મોટું, 3 ભાઈ, તો જ્યારે આગળ જશે તો એ ખેતરના 3 ટુકડા થઈ જશે. હવે એમના 2 બાળકો, તો એના 2 ટુકડા છે. જમીન ડે બાય ડે શું થતી જાય? નાની થતી જાય. એનાથી પ્રોબ્લેમ શું થાય? એનાથી પ્રોબ્લેમ એ થઈ રહી છે કે ભાઈ હવે એક નાના ટુકડા માટે કોઈ નહીં ટ્રેક્ટર ખરીદવાનું, નહીં કોઈ મશીનરી ખરીદવાનું, કે નહીં કોઈ વ્યક્તિ એટલું બધું ધ્યાન આપવાનું. અમેરિકામાં એનાથી ઊંધું હોય. એક જ ખેડૂત જોડે 100 એકર, આપણું અડધું ચાંદ ખેડાઈ જાય એટલી મોટી મોટી જમીનો હોય, અને એની જોડે બધી મશીનરી હોય. અને ત્યાં જે ખેતી થાય ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય, કંપની જોડે. જેમ કે અત્યારે લેસ તમે લઈ લો, તો લેસવાળાને શું હોય ખબર? એ લોકોના બટેકા એક અલગ જાતના હોય, એક અલગ પ્રકારના હોય, એનું બિયારણ, એના બીજ, એની ઉત્પાદન પદ્ધતિ બધું અલગ હોય. અને એ લોકો ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરે તો ભાઈ અમે તમને કિલો દીઠ બટેકાનો આટલો ભાવ દઈશું, અમારું બિયારણ યુઝ થશે, અમારા સીડ યુઝ થશે, અમે જે વસ્તુ કહીએ એ પ્રમાણે તમારે ખેતી કરવાની, અને જ્યારે પાક ઉગી જશે તો તમારે આપણે જે ભાવ નક્કી કર્યો એના પ્રમાણે તમારે અમને વેચી દેવાનું. અમેરિકામાં આ પદ્ધતિ, જ્યારે ઇન્ડિયામાં આ પ્રકારની કોઈ પદ્ધતિ જ નહીં. ઓકે, તો આ બધી પ્રોબ્લેમ જેના કારણે આપણે ત્યાં દ્વિમુખી અર્થતંત્ર પણ જોવા મળે છે, 2 મુખવાળું અર્થતંત્ર. ઓકે, જેના એક બાજુ તમને ગ્રામ્ય વિસ્તાર અને એક તરફ શહેરી વિસ્તાર. શહેરમાં રોજગારી સારી, જીવન ધોરણ સારું, સુખ સુવિધાવાળું જીવન, હોસ્પિટલની સુવિધા મળી રહે, શિક્ષણની સુવિધા મળી રહે, રહેઠાણની સુવિધા, બધી સુવિધા મળે. પણ બીજી તરફ અગર તમે ગ્રામ્ય વિસ્તાર જોવા જાઓ તો ત્યાં બધી જ વિપરીત પરિસ્થિતિ ઊભી થયેલી. ના લોકો પાસે સારું ઘર છે, ના હેલ્થની સુવિધા, ના સારા રહેઠાણ, ના શિક્ષણની સુવિધા એટલી મળે છે. ઓકે, પાયાની અપર્યાપ્ત સેવાઓ. ઓકે, પાયાની સેવાઓ શું થઈ? તો ભાઈ એ જ વસ્તુ જ્યાં અત્યાર સુધી હું બોલતો આવી રહ્યો કે ભાઈ શિક્ષણ લઈ લો, વાહન વ્યવહાર લઈ લો, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ. આજે આપણાને 1 કલાક વગર લાઇટ જતી રહે તો આપણાથી નથી રહેવાતું. પણ ગામડામાં એવું આ સમય જોવા પડે કે 4 દિવસ કે 5 દિવસ સુધી વીજળી નહીં આવતી. જ્યારે ખાસ કરીને ચોમાસું આવશે ને ત્યારે, કે ચોમાસું આવશે તો ક્યાંકના થાંભલા પડી જશે તો ભાઈ વીજળી જ્યાં લગીએ થાંભલા ઊભા નહીં કરે ત્યારે કે વીજળી નહીં આવે. પાણીની સુવિધા તો આજે પણ અગર ઘણા બધા ગામડામાં જોઈએ તો 2-3 દિવસ સુધી પાણી નહીં આવતું, જ્યારે કે આપણા શહેરમાં 24 કલાક પાણી આવે, હે ને? તો અને આપણાને એની મતલબ પેલી શું કહેવાય કે પેલું રહ્યું પણ નહીં કિંમત. એનું રીઝન એવું કે આપણને વસ્તુ આરામથી મળી રહી છે. ઓકે, તો જે દેશના વિકાસ માટે અવરોધક છે, મતલબ કે સૌથી મોટી પ્રોબ્લેમો છે. ઓકે, 9મું આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. ઓકે, વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ પર આધાર રાખે. ઓકે, અગર તમે બીજી બધી કન્ટ્રી જોશો ને તો એ એક દેશના બીજા દેશને કંઈ વસ્તુ વેચતું હશે ને, જેમ કે અમેરિકા અગર ઇન્ડિયાને કંઈ દે ને તો એ સૌથી મોટી વસ્તુ શું વેચે ખબર? એક તો શસ્ત્રો, સેકન્ડલી હેલ્થ કેરની વસ્તુઓ. એક જે તમારું એમઆઈઆરનું, એમઆરઆઈ શું હોય? એમઆઈઆર ના કહેવાય, એમઆરઆઈનું જે મશીન હોય એ બધા મશીનો 25 કરોડ રૂપિયાના મશીન આવે, એક મશીન. ઓકે, હવે ઇન્ડિયામાં આપણે વિદેશથી મંગાવીએ એ બધી વસ્તુઓ, આપણે એમને શું દઈ શકીએ? કંઈ નહીં દઈ શકતા. ખેતીને મોસ્ટ ઓફ વસ્તુઓ છે એ કૃષિ પેદાશક બગીચા જેની વેલ્યુ ઘણી ઓછી છે. તો જ્યારે આનું તમે માળખું મેચ કરો ને કે કેટલી આપણે આયાતો અને કેટલી આપણી નિકાસ, તો આપણે હંમેશા માઇનસમાં રહીએ. અને આપણે હંમેશા માઇનસમાં રહીએ એટલે આપણને ફાયદો નહીં થતો. એક દુકાનદાર હોય અગર એ જેટલું વેચે હોય એની કરતાં વધારે ખરીદી રહ્યો હોય તો એનો કોઈ દિવસ ફાયદો નહીં થવાનો, એને નુકસાન થવાનો. સિમ્પલ મેથડ. એ જ દેશને પણ લાગુ પડે કે આપણી આયાતો આપણી વધારે હોય, આપણે બહારથી વસ્તુઓ વધારે મંગાવી રહ્યા હોય, બીજે બારે વસ્તુ ઓછી મોકલી રહ્યા હોય, તો આપણા દેશ હંમેશા કેવો દેશ રહેવાનો? એક વિકાસશીલ દેશ રહેવાનો. વિકસિત દેશ બનવા માટે આપણી નિકાસો વધારવી પડશે, એટલે કે આપણા દેશમાંથી બીજા દેશોમાં વસ્તુઓ વધારે મોકલવી પડશે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીની. ઓકે, તો આ પ્રકારની નિકાસોની ઓછી માંગ હોય, ભાવો પણ નીચા હોય, એનાથી કમાણી પણ ઓછી થાય. અને જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશોની યંત્ર સામગ્રીની હોય જેની અગર ભાવો પણ ઊંચા હોય, ઇટ મીન્સ કે આપણે જે વસ્તુ વેચશું એના બદલામાં આપણને પૈસા ઓછા મળશે, અને આપણે જે વસ્તુ ખરીદવા રહીએ એ એટલી જ મોંઘી હશે જેની લિમિટ પણ નહીં. એટલે જ અત્યારે આજે ક્રાઇસિસ થઈ રહી છે યુદ્ધવાળી, તો મોદી કાકાએ કીધું, શું કીધું? કે ભાઈ પેટ્રોલનો ઓછો યુઝ કરો, સોનું ના ખરીદશો. કેમ સોનું ના ખરીદશો? કેમ કે સોનું આપણા દેશમાં નહીં નીકળતું, આપણે બહારથી લાવવું પડે સોનું. હવે સોનું દેશ અગર બહારથી ખરીદશે તો દેશમાંથી શું જશે? ડોલર જશે.
અગર દેશમાં ડોલર એમને દેવા પડે તો ઓબ્વિયસલી આપણા દેશ જોડે ડોલર એટલા બધા નહીં હોય. તો અગર સોનું ખરીદવા પાછળ ડોલર દેશે તો પેટ્રોલ ક્યાંથી ખરીદશે, હે ને, જે ગેસ ખરીદે ક્યાંથી ખરીદશે. એટલા માટે આ પ્રોબ્લેમ બધી ક્રિએટ થઈ રહી છે. તો આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનું ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ, અનુકૂળ નહીં, પ્રતિકૂળ એટલે વિરોધી, ખરાબ જોવા મળે. એના કારણે આપણું વિદેશી દેવું પણ વધારે જોવા મળે, કેમ કે આપણે વિદેશમાંથી પછી ઉધાર લેવું પડે, એનું વ્યાજ આપણે ચૂકવવું પડે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના આપણે લક્ષણ જોવા મળે. વિકાસશીલ રાષ્ટ્ર હોવાની ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. વધતે અંશેની મોટા ભાગે આ બધા લક્ષણો ઇન્ડિયાને લાગુ પડે છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જે કરવાથી તમને પૈસા મળે, નાણાં મળે. તો સિમ્પલ વ્યાખ્યા છે, આપણે ત્યાંથી શરૂ કરીએ કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક જે પણ પ્રકારની પ્રવૃત્તિ કરે બધી આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. જેના બદલામાં એમને પૈસા મળે. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિનો હેતુ શું ના હોય, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો, એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે માતા પિતા પોતાના બાળકનો ઉછેર ક્યારે પૈસા માંગ્યા? કે 18 વર્ષથી લાય પૈસા. પછી સમાજ સેવા, જે NGOs હોય, ક્યારે બી એ લોકો પૈસા નહીં માંગતા. તો આ પ્રકારની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ? બિન આર્થિક પ્રવૃત્તિ. આઈ થિંક ઇઝી, સમજવામાં એટલું બધું હાર્ડ છે નહીં. ભારતીય અર્થતંત્રનું માળખું જોઈએ તો આપણે ત્યાંની આખા વર્લ્ડની અંદર 3 મુખ્ય વિભાગો હોય. સૌથી પહેલો પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું આવે સેવા ક્ષેત્ર. આઈ થિંક તમે પહેલાં પણ ભણી ચૂક્યા હશો ક્યાંક ક્યાંક. અગર નહીં ભણ્યા તો અહીંયા યાદ રાખજો, કેમ કે આ ચેપ્ટરમાં IMP છે, અહીંથી પણ ક્વેશ્ચન નીકળે છે. તો એક એક કરીને 3 વિભાગ આપણે જોઈએ. પ્રાથમિક ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર કહી શકો પ્રાથમિક ક્ષેત્રના. ખેતી ઉપર ડિપેન્ડન્સી હોય, ખેતી સાથેની બધી પ્રવૃત્તિઓ જે સંકળાયેલી હોય એ બધી જ અહીંયા આવી જાય. પશુપાલન લઈ લો, પશુઓનું ધ્યાન રાખવું, મત્સ્ય ઉદ્યોગ થઈ ગયો, મરઘા બતકા ઉછેર થઈ ગયો, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ. જે ખેતી પ્રકારની જે પણ પ્રવૃત્તિ છે, જે જમીનમાંથી કાઢવામાં આવતી પ્રવૃત્તિ, એ બધી જ પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રમાં. ખેતી ક્ષેત્ર પણ આને કહેવાય, પણ પ્રાથમિક ક્ષેત્ર યાદ રાખો. બીજું માધ્યમિક ક્ષેત્ર, જેને ઉદ્યોગ ક્ષેત્ર પણ કહેવાય. નાના મોટા બધા પ્રકારના ઉદ્યોગો આની અંદર આવી ગયા. બાંધકામ ક્ષેત્ર આની અંદર આવી ગયું. આ ઉદ્યોગની અંદર અગર આપણે જોઈએ તો એના ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં. માધ્યમિક ક્ષેત્ર એટલે ઉદ્યોગ. સેવા ક્ષેત્ર આના પછી જોઈશું. ટાંકણીથી લઈને મોટા મોટા યંત્ર સુધીનું ઉત્પાદન ઉદ્યોગોની અંદર થાય છે, એના બીજું ક્ષેત્ર કહેવાય. જે વિકસિત દેશો અને એમનું ભારણ આની ઉપર અને સેવા ક્ષેત્રો પર સૌથી વધારે હોય, જ્યારે કે આપણા દેશનું ભારણ ખેતી ક્ષેત્રો પર સૌથી વધારે છે. ને જ આપણી પ્રોબ્લેમ બી છે. સેવા, વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ. આજકાલ જે બી તમે મોબાઈલ યુઝ કરો, જેટલી બી એપ્લિકેશન્સ હોય, ઇન્સ્ટાગ્રામ લઈ લો, સ્નેપચેટ લઈ લો, કે બીજી જેટલી પણ પ્રકારની સેવાઓ, સર્વિસ, એ બધી જે તમને શું લાગે એ એપ્લિકેશન ચલાવવાથી એમને પૈસા મળે ક્યાંક ને ક્યાંક. તો એ બધી જ વસ્તુ સેવા ક્ષેત્રમાં. એ આપણા દેશની નહીં, આપણા દેશની કોઈ બી આવી એપ્લિકેશનનું તમે નામ નહીં સાંભળતા. તો ત્યાંથી ખબર પડે. અહીંયા એ જ લખ્યું, વિકાસશીલ દેશો શેની પર ફોકસ હોય સૌથી વધારે? પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર. અને એનો જ હિસ્સો સૌથી વધુ આપણને જોવા મળે. આ જ આપણી પ્રોબ્લેમ. જ્યારે આપણે આને શિફ્ટ કરીશું ને, એટલે ઓબ્વિયસલી લોકોને રોજગારી વધારે મળવાની ચાલુ થઈ જશે. લોકોને રોજગારી મળશે તો ખેતી ક્ષેત્ર ઉપરનું આપણું અવલંબન એટલે કે એની ઉપરની નિર્ભરતા આપણી ઘટી જશે. અને ઓબ્વિયસલી આપણે ધીરે ધીરે વિકસિત દેશ બની જશો. આપણે એક ટાર્ગેટ બનાવેલો 2050, 2050 સુધીમાં આપણે વિકાસશીલમાંથી એક વિકસિત દેશ બનવાનો ટાર્ગેટ છે. લેટ્સ સી આગળ શું થાય. તો જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય અને માધ્યમિક અને સેવા ક્ષેત્ર ઉપરની સાપેક્ષમાં ઘટતું જાય છે. કેમ આવું લખ્યું હોય? તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય. ખેતી પરનું લોકોનું અવલંબન ઘટશે અને સેવા ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્રમાં લોકો જશે. ઇટ મીન્સ કે લોકો ઉદ્યોગોની અંદર અને સર્વિસ સેક્ટરની અંદર કામ કરશે. આજે આપણે સર્વિસ સેક્ટરમાં ઘણા આગળ છીએ. ટાટાની કંપનીઓ લઈ લો, કન્સલ્ટન્સીની જે છે, આઉટસોર્સિંગ બધું ઇન્ડિયામાંથી થાય, કે ઇન્ડિયા સસ્તું પડે. પણ હજી પણ આપણે પાછળ છીએ, કેમ કે હજી પણ ઘણા બધા લોકો પ્રાથમિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઉત્પાદનમાં સાધનો, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ સેવાનું ઉત્પાદન કરવામાં આવે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય. 4 સાધનો હોય, યાદ રાખજો. સૌથી પહેલા જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ચારે એક એક કરીને જોઈએ. સૌથી પહેલા જમીન. આપણાને જમીનનો મતલબ શું થાય? આપણે જમીનવાળું ચેપ્ટર જોયું હતું. 8મું.
તો એની અંદર આપણે જમીનનો બેસિક મતલબ સમજ્યા કે ઉપરનો પોપડો આવ્યો કે એ વાળું. પણ અહીંયા એક અલગ પ્રકારનો મિનિંગ નીકળ્યો કે જમીનને આપણે ખાલી પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ, પણ એવું નથી. ઓકે, અર્થતંત્રની ભાષામાં કે અર્થશાસ્ત્રની ભાષામાં આપણે એવું કે કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પરના જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલ ખનિજો અને ધાતુઓ, આ બધા જ કુદરતી સાધનોને આપણે શું કહીએ? જમીન. ઓકે, અર્થતંત્રની ભાષામાં યાદ રાખજો, જમીનની અંદર જેટલું પણ નીકળે, જમીનની ઉપર જેટલું પણ આવેલું, એ બધી જ વસ્તુનો અહીંયા જમીનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, એના પછી ઉત્પાદન કરવા માટે બીજું શું જોઈએ? મૂડી. ઓકે, હવે મૂડીનો તમારા માઇન્ડમાં મતલબ ખાલી શું? આ પૈસા. પણ એવો મિનિંગ નહીં થતો. મૂડીનો મતલબ એ થાય કે જેટલા પણ યંત્રો છે, જેટલા પણ ઓજારો, જેટલા પણ મકાનો, જેટલી પણ મિલકતો, એ બધી જ તમારા મૂડીની અંદર આવે. ઇટ મીન્સ કે અગર તમારે કોઈ પણ જાતનું ઉત્પાદન કરવું હોય તો સૌથી પહેલાં જમીન જોઈએ. જમીનનો મતલબ કે જમીનની પેદાશો, જમીનથી નીકળતી વસ્તુઓ, એ પછી મૂડી જોઈએ. કે જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે જમીનમાંથી તમે ચાલો લોખંડની કોઈ વસ્તુઓ બનાવવા માંગો, તો જમીનમાંથી પહેલાં તો લોખંડ કેવી રીતના નીકાળવું એના માટે જમીન જોશે, એને ખોદકામ કરવા માટે વસ્તુ જોશે, પછી એના યંત્રો જોશે કે જમીનમાંથી કેવી રીતના તમે લોખંડને બહાર નીકાળશો, એના પછી શ્રમ જોશે, મજૂરો જોશે, જે વ્યક્તિ તમને કામ કરીને જમીનમાંથી વસ્તુ નીકાળીને આપે. ઓકે, તો ભૌતિક વળતરની અપેક્ષા એટલે કે પૈસાની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય કે શ્રમને આપણે શું કહીએ? મતલબ શારીરિક કે માનસિક કાર્યને આપણે શ્રમ કહીએ, જેને આપણે પૈસા ચૂકવી અને એ આપણાને કામ કરીને આપે, જેમાં ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો બધાનો જ સમાવેશ થઈ જાય. ઓકે, તો આપણે લોખંડનું એક્ઝામ્પલ લીધું. સૌથી પહેલાં જમીન, પછી મૂડી દ્વારા તમે યંત્રો ખરીદશો, યંત્રો દ્વારા જમીનમાંથી નીકાળશો, પછી જે તમે મજૂરો, કામદાર રાખ્યા હશે એ બધી વસ્તુનો અલગ કરશે અને છેલ્લે આવશે એનું નિયોજન કરવું. ઓકે, જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિનો નિયોજક કહેવાય. એટલે કે એવો વ્યક્તિ જે ત્રણેયનું કમ્બાઇન્ડ વર્ક કરાવડાશે, જમીનમાંથી જે વસ્તુ નીકાળશે અને એને છેલ્લે પોતાના ઉપયોગમાં લેશે, એને કહેવાય નિયોજક. આ ત્રણેય સાધનોનો યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. નિયોજક એ વ્યક્તિ જે નિયોજન કરે. ઓકે, આયોજન જેવી જ વસ્તુ આયોજક અને આયોજન, પણ અહીંયા નિયોજક અને નિયોજન વડે વાપરેલો છે, તો આપણે આ જ યાદ રાખવાનું થશે. ઓકે, ઉત્પાદનના સાધનોની અગર ફાળવણી જોવા જઈએ તો ઇકોનોમિક્સમાં વસ્તુ બહુ જ બેસિક કે માણસની જરૂરિયાતો કેવી અમર્યાદિત. આપણી જરૂરિયાતો આપણે એક વસ્તુ મળશે, ગાડી આવશે તો પછી બીજું કંઈક, બીજી આવશે બીજી ગાડી, બીજી આવશે ત્રીજી ગાડી. ઓકે, ક્યારે બી આપણે રૂકવાના નહીં. અને માણસનું પહેલેથી સ્ટ્રક્ચર એવું જ છે. ઓકે, આપણે બી બચપનથી આપણે એક વસ્તુ મળશે તો પછી બીજી કોઈ વસ્તુ, બીજી મળશે તો ત્રીજું, એમ. તો અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત. ઓબ્વિયસલી વાત હે કે આપણે જોઈએ ઘણું બધું, પણ એટલી વસ્તુ સામે હોવી જોઈએ. તમે દુકાને જાઓ ને અગર સફરજન 4 પડે તો 10 જોઈએ મારા, તો તમે એવું કહો સર બીજી દુકાનથી લઈ લઈશું, પણ એ સમજો કે એ સફરજન એક જ દુકાને મળે તો પછી બીજે મળવાના જ નહીં, પણ છે 4. તો અગર એ વસ્તુ 4 લોકોનો ઉપયોગમાં આવી શકતી હતી, પણ એક વ્યક્તિ અગર ખરીદીને નીકળી જાય, તો એ જ વસ્તુઓ કે માણસોની જરૂરિયાતો કેવી અમર્યાદિત છે. હવે અહીંયા તમને સમજાવો કે આપણા સાધનો કેવા મર્યાદિત અને પહેલેથી અછત તો છે જ. અગર આપણા દેશની વાત કરીએ તો સૌથી વધારે વસ્તી, સૌથી વધારે હરેક વસ્તુની અછત. ઓકે, તો હમણાં જ પેટ્રોલનું થયું હતું, ખબર કે ભાઈ નહીં ખૂટવાનું, તો બી એવી અફવા ફેલે ખૂટવાનું, બધા પેટ્રોલ પૂરા લીધો, પછી ત્રીજા દિવસે સામાન્ય પરિસ્થિતિ હતી. ઓકે, તો એવું બી ના થવું જોઈએ. અમર્યાદિત જરૂરિયાતો, તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત. ઓકે, આજે અગર આપણે જોવા જઈએ તો જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે. તો કેટલીક જરૂરિયાતો ટેકનોલોજી આવવાના કારણે ઉદ્ભવી, અને આ કારણોથી જરૂરિયાતો આપણી શું અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો ક્યારે બી પૂરી નહીં થઈ રહી. ઓકે, અગર પૂરી થતી હોત ને તો પછી આવી પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, આનો મતલબ શું થયો કે આપણે ઘણી બધી વસ્તુ જોઈએ, પણ આપણે એમાંથી ડિસાઇડ કરી શકીએ કે અત્યારે મારા માટે સૌથી વધારે જરૂરી શું હોય. ઓકે, અને એ પ્રમાણે આપણે વસ્તુઓ ખરીદીએ કે એનો ઉપયોગ કરીએ. ઓકે, તો અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત અને સાથે સાથે જરૂરિયાતો પણ અગત્યની છે. ઓકે, આપણે જે જોશે તો જોશે, પણ એમાંથી કઈ વસ્તુ આપણા માટે મહત્વની અને કઈ નથી એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. જેમ કે તે વ્યક્તિને નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ અને એના પછી અન્ય જરૂરિયાતો આપણે સંતોષી શકીએ. જેમ કે તમારી વાત કરીએ ભણવાની, તો અત્યારે તમારા માટે સૌથી વધારે જરૂરી શું હોય? તમારું ભણવું. આગળ જઈને તમારી જે જરૂરિયાત છે એ બદલાઈ જશે મે બી, કે તમે ચલો આગળ જઈને કંઈક એવું પસંદ કરી તમારે લેપટોપ જોઈએ તો તમે લેપટોપ લેશો, પણ શું અત્યારે તમારે લેપટોપની જરૂર નહીં હોય મે બી.
તો પછી એ પ્રમાણે ઓકે એ જ વસ્તુઓ હરેક ક્ષેત્રને લાગુ પડે ઓકે એ કોઈ પણ હોય. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યું એક્ઝામ્પલ પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ કે જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તેનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. જેમ કે ખેતી ક્ષેત્રની વાત કરીએ, એક જમીનનો ટુકડો તમે એમાં ઘઉં આવ્યા તો ત્યારે તમે એના બદલામાં ઘણી બધી વસ્તુ છોડી રહ્યા. શું છોડી રહ્યા? કે ત્યાં તમે ચોખા વાવી શકતા હતા કે બીજા ઘણા બધા પાક લઈ શકતા હતા, પણ તમે નહીં લઈ શકતા. ઓકે, તો એ વસ્તુ શું થઈ કે ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી જેવા વૈકલ્પિક પાક, બીજા વિકલ્પો હતા, અન્ય પાક લઈ શકાતા નથી. તો જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. ઇટ મીન્સ કે અગર આપણાને બધી વસ્તુની જરૂર હોય તો આપણે જમીનનો એવી રીતના ઉપયોગ કરવો જોઈએ જેથી બધી જ વસ્તુને આપણે મેળવી શકીએ. ઓકે, તો ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ આપણે કરવો જોઈએ કે એનો વિકલ્પ શું છે સારામાં સારો અને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. ઓકે, તો ઉત્પાદનના જેટલા પણ સાધનો એમાં બે મુખ્ય પદ્ધતિઓ, આના પછી પણ આની અંદરની પદ્ધતિઓ બેને મિક્સ કરીને નીકળી જે આપણા દેશમાં પણ મોસ્ટલી યુઝ થાય. ઓકે, તો અગર તમે જોવા જશો તો બધા દેશો કેવી રીતે વર્ક કરે, એમની સિસ્ટમ શું છે ઓકે વર્ક કરવાની. તો એક આવે બજાર પદ્ધતિ અને એક આવે સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાની તદ્દન વિરોધીય. કેમ વિરોધીય? તો જેમ કે આપણે બે દેશના એક્ઝામ્પલ એક લઈએ, યુએસએ અને યુએસએ લઈ લો કે પછી યુરોપિયન કન્ટ્રી લઈ લો કે પછી એક તરફ લઈ લો તમે રશિયા. ઓકે, રશિયા કેમ? તો કે ભાઈ ત્યાં એક પ્રકારની સમાજવાદી પદ્ધતિ. ઓકે, પછી બજાર પદ્ધતિનો મતલબ શું થાય કે જ્યાં બધી વસ્તુ બજાર ઉપર ડિપેન્ડ હોય, સરકાર વધારે હસ્તક્ષેપ ના કરે. ઓકે, બધું પ્રાઇવેટ હોય એક રીતે. આપણા દેશમાં એવું નહીં, હે ને? આપણા દેશમાં ઘણી બધી ગવર્મેન્ટ કંપનીઓ પણ છે, સાથે સાથે પ્રાઇવેટ કંપનીઓ પણ છે. તો દરેક દેશ પોતાને અનુકૂળ હોય એવી એક બીજી પદ્ધતિ સ્વીકારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ છે. સૌથી પહેલી પદ્ધતિ બજાર પદ્ધતિ, જે અમેરિકા અને જાપાન જેવા દેશોએ અપનાવી હતી. ઓકે, અને આર્થિક વિકાસ એ લોકોએ પ્રાપ્ત કર્યો અને એ દેશો ઘણા આગળ નીકળી ગયા કેમ કે એમની પદ્ધતિ પહેલેથી ક્લિયર હતી કે એમને શું કરવું અને કેવી રીતના કરવું. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે અને યાદ રાખજો પરીક્ષામાં પૂછી શકે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે. યાદ રાખજો આ બે આઈએમપી જેટલું યલો કરેલું તમારા માટે અત્યારે આઈએમપી છે કે બજાર પદ્ધતિની અંદર આપણે જોવા જઈએ તો એમનું ફોકસ શેની ઉપર હોય? નફા ઉપર. ઓકે, સમાજવાદી પદ્ધતિને એનાથી વિપરીત હોય કે લોકોનું કલ્યાણ કરવા ઉપર. જેમ કે આપણે ડીપીએસપી ભણ્યા હતા. ઓકે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ઓકે, તો એમાં આપણે શું લખેલું હતું કે ભાઈ જે પણ રાજ્ય હોય કે દેશ હોય, ઓકે, એમનો હેતુ શું હોય કે લોકોને જે કલ્યાણકારી સુવિધાઓ કે જે સુવિધાઓ પ્રોવાઈડ કરવી જોઈએ એ આપણે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, તો આપણો દેશ બજાર પદ્ધતિમાં આવતો નથી. ઓકે, યાદ રાખજો. જેમ કે અમેરિકામાં એવું તમને જલ્દી સાંભળવા નહીં મળે કે અમેરિકા કેવો દેશ છે? એક બજાર પદ્ધતિ ધરાવતો દેશ. જાપાન બી બજાર પદ્ધતિ ધરાવતો દેશ છે. ઓકે, આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલી તમામ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો. ગમે તેમ કરી નફો કેવી રીતના, નફાકારકતા કેવી રીતના વધારવી એની ઉપર એમનું ફોકસ હોય. ઓકે, મૂડીરોકાણ કરવાથી લઈને હરેક વસ્તુ એમને નફા પ્રમાણે જે લોકો કરે, સાથે સાથે સંપૂર્ણપણે મુક્ત હોય. આનો મતલબ શું થાય ખબર? કે સરકાર આમાં વધારે હસ્તક્ષેપ નહીં કરતી અને સારી વાત પણ. એના ગેરફાયદા પણ જ્યાંના પછી આપેલું જ છે કે ભાઈ લક્ષણો, ફાયદા અને ગેરફાયદા. ઓકે, હરેક વસ્તુના ફાયદા પણ હોય, ગેરફાયદા પણ હોય. એટલા માટે જ આપણને એવું થાય કે સર કેમ આપણે કેમ પછી બજાર પદ્ધતિ ના અપનાવી? તો એ આપણે આના પછી જોઈશું. ઓકે, તો બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈ બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે અને આના લીધે દેશનો આર્થિક વિકાસ થાય. જે યુએસએમાં છે. યુએસએમાં એવું આપણે ત્યાં કેવું હોય કે જેમ કે આજે પણ એવું નહીં. અગર તમે એક એસીની એક્ઝામ્પલ લો તો એસીમાં તમારે કેટલા બધા ઓપ્શન હે ને છે. એનું કારણ શું કે આપણો દેશ મિશ્ર અર્થતંત્ર ધરાવો. અમેરિકામાં પણ ઘણા બધા કોમ્પિટિશનમાં હશે. કોમ્પિટિશન જ્યાં હોય ને ત્યાં શું થાય ખબર કે હરેક કંપનીઓ હંમેશા એકબીજાથી આગળ વધવા માટે નવા સંશોધન કરતી રહે, આગળ વધવા. પણ અગર રશિયામાં તમે જાઓ તો ત્યાં મોસ્ટ ઓફ શું સંભાળે ખબર? બધી વસ્તુ પ્રાઇવેટ ના હોય, બધું સરકારી.
તો સરકારે હસ્તક્ષેપ શું હોવાથી શું પ્રોબ્લેમ થાય કે હરેક વસ્તુ સરકાર એની ઉપર ડિપેન્ડ રાખે કે ભાઈ સરકાર ઈચ્છે આવું આવવું જોઈએ તો જ આવો. ઓકે, જેમ કે તમે ચાઇનાની અંદર લઈ લો તો એમની અલગ જ વસ્તુઓ, એમના વોટ્સઅપ વાપરતા નહીં, એમની ખુદની બધી એપ્લિકેશનો, બધું ખુદનું. ઓકે, આપણે ત્યાં સ્નેપચેટ, એમનું વીચેટ. ઓકે, અને એમને બહારની એપ્લિકેશન યુટ્યુબ બી નહીં વાપરતા, એમનું પોતાનું યુટ્યુબ હોય, તમને ના ખબર જ કહી દો. ઓકે, બધું પોતાનું. તો એનાથી એમને ફાયદો થાય પણ સામે નુકસાન બી હશે કે જે યુટ્યુબર અગર એમના દેશમાં જે બની શકે એમ હતા એ નહીં બની શકે, કે જે ગ્લોબલ લેવલે ફેલાઈ શકતા હતા એ નહીં ફેલાઈ શકે. પણ એનાથી ફાયદો શું કે અમે પ્રાઇવેસી જળવાય, એમનો ડેટા એમના દેશમાં રહેશે, એમના દેશના કોઈ પણ નાગરિકની માહિતી એમના દેશની બહાર ક્યારેય બી નહીં જાય. ઓકે, તો હરેક વસ્તુનો ફાયદા અને ગેરફાયદા હોય, ધ્યાન આપજો. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ જોવા મળે. અદ્રશ્ય એવા હાથ જે સમગ્ર બજાર ઉપર નિયંત્રણ તો રાખે પણ એ હાથ દેખાય નહીં. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે. ઓકે, સરકાર એટલો હસ્તક્ષેપ ના કરે. જેમ કે તમે અગર ચેટ જીપીટી લઈ લો કે પછી હમણાં ક્લોડ એઆઈ આવ્યું, એ બધા યુએસએ કંપનીઓ, તો સરકાર વધારેમાં હસ્તક્ષેપ નહીં કરતી. એટલા માટે જે કંપનીઓ એટલા ગ્લોબલ લેવલ ઉપર ફેલાઈ ચૂકી છે. ઓકે, બજાર પદ્ધતિના લક્ષણો શું હોય? લક્ષણ હમણાં બી કીધું હતું કે જેમ આપણે એક દેખાવ હોય એમ હરેક વસ્તુનું એક લક્ષણ હોય. એ અગર એની અંદર હોય તો આપણે કહી શકીએ કે હા એ આ પદ્ધતિ છે કે એ આ પદ્ધતિ છે. તો ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? વ્યક્તિગત કે ખાનગી? કોઈ એક વ્યક્તિની કંપની હોય કે પછી ખાનગી કંપની હોય. યાદ રાખજો, કેન્દ્રમાં શું હોય? નફો હોય. ગ્રાહકોની પસંદગી કરવાની વિશાળ તક મળે, ઘણી બધા ઓપ્શન હોય તમારી પાસે. એની સાથે સાથે સરકારનો હસ્તક્ષેપ કેવો હોય? નહિવત, ઘણો ઓછો હોય. એની સિવાય શું થતો કે ફાળવણી શેના આધારે થાય? સાધનોની. તો કે ભાઈ નફાના આધારે. એના પછી આર્થિક નિર્ણયો ભાવ તંત્રને આધારે લેવાના, કે ભાઈ બજાર કયા પ્રકારનું છે ને ક્યાં શું ભાવ રાખવો જોઈએ, એના પ્રમાણે એમના ડિસિઝન્સ રહે છે. લાભ શું હોય? શું લાભ તમને ત્યાં જોવા મળશે? તો કે ભાઈ વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય. દરેક વ્યક્તિ પોતાના પ્રમાણે ડિસિઝન લઈ શકે, જે પ્રમાણે નિર્ણયો લેવા હોય એ પ્રમાણે નિર્ણયો લઈ શકે. ઉત્પાદનના સાધનો વધારેમાં વધારે મહત્તમ ઉપયોગ થાય અને કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય. એનું રીઝન શું હોય? કે ભાઈ ત્યાં કોમ્પિટિશન વધારે જોવા મળે, એટલા માટે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય. કેમ કે અગર એ નહીં કરે તો બીજી કોઈ કંપની કરી લેશે. એટલા માટે હંમેશા ગ્લોબલ તમે જોશો તો કોમ્પિટિશન લાગેલી હોય. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થાય. આજથી અગર 10 વર્ષ પહેલાં અગર એસીની જ વાત કરીએ તો જે પ્રકારની એસી આજે જે પ્રકારના સુવિધાઓ સાથેની વસ્તુઓ આવે એમાં તમને જમીન આસમાનનો ફરક જોવા મળી જાય. ઓકે, જેના કારણે આર્થિક વિકાસની ગતિ મળે છે અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા ઘણી શ્રેષ્ઠ મળે છે અને એમાં કોઈ ખોટી વાત નહીં. ઓકે, તો એના પછી લાસ્ટ ખામીઓ જોઈ લઈએ. આજે બજાર પદ્ધતિમાં કઈ મર્યાદાઓ કે કઈ ખામીઓ જોવા મળે? તો અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નહીં, ઘણા બધા પ્રકારની ખામીઓ. તો અહીંયા શું પ્રોબ્લેમ થાય ખબર કે જે બેસિક વસ્તુઓ લોકોને મળવી જોઈએ એની ઉપર એટલું ધ્યાન નહીં રહે. કેમ કે વધારે નફો કમાવો તો વધારે નફો શેમાં મળી શકે? તો કે ભાઈ લોકોની મોજ શોખની વસ્તુઓ. કેમ કે અગર બેસિક વસ્તુઓ બી લોકોને નહીં મળતી પણ મોજ શોખની વસ્તુ અગર બધા લોકો ખરીદે. આજે બી અગર આપણા દેશમાં પણ વાત કરીએ તો એ જ પ્રકારની વસ્તુ. મંથલી અગર 20,000 હોય તો બી લોકો 1-1, 1.5 લાખના બાઇકો, 2-2 લાખના બાઇકો લઈ લે. ઓકે, પણ એ નહીં વિચારતા કે ભાઈ લોન લઈને તે ક્યારે ભરીશું એનો. ઓકે, તો મોજ શોખની વસ્તુઓ ઉપર વધારે ફોકસ થઈ જાય. સાથે સાથે જે પ્રાથમિક જરૂરિયાતો ઉપર ફોકસ હોવું જોઈએ એ કંપનીઓનું ઘટી જાય. નીતિ વિષયક ભૂમિકા ન હોય, કેમ કે એ વિચારે નહીં કે ભાઈ મારા લોકો માટે શું કરવું જોઈએ. જેમ કે લેન્સકાર્ટની વાત કરીએ તો એ લોકો ચશ્મા બનાવવાનું કેમ વિચારે કે ભાઈ આપણા દેશની અંદર ઘણા બધા લોકોના આંખોની પ્રોબ્લેમ થાય, તો કે ભાઈ એવી કોઈક સોલ્યુશન લાવીએ કે આપણા દેશની જ બ્રાન્ડ હોય ને આપણા દેશના લોકોને જ આપણે કંઈક વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ. તો એ પ્રકારની વસ્તુ તમને આ પ્રકારના દેશોની અંદર જોવા નહીં મળતી વધારે. ઓકે, પછી ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એમનું શોષણ થાય. અગર તમને ના ખબર હોય વધારે, તમે અગર જેમ કે આજે તો તમે જોઈ લો કે ઓનલાઈન પ્રાઇસ કરી લે, દુકાને પ્રાઇસ કરી લે બધું, પણ અગર આવા દેશોમાં તમને ના ખબર હોય કોઈ તો તમારું શોષણ બી થઈ શકે, તમારે જો વધારે ભાવ પણ લેવામાં આવી શકે છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ જો ને, એલન મસ્ક આઈ થિંક અત્યારે કેટલા ટ્રિલિયન ઉપર પહોંચી ચૂક્યો, મને એટલું યાદ પહેલા નંબરનો આવે. જેટલા પણ તમે જોશો તો સૌથી દુનિયાના જેટલા પણ અમીર વ્યક્તિઓ છે અમેરિકાની અંદર જોવા મળે છે. ઓકે, અને ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ અને ભય જેવી પરિસ્થિતિ તમને જોવા મળે છે. ઓકે, આવું કેમ થાય? તો કે ભાઈ સિમ્પલ વસ્તુઓ, ત્યાં કંપનીઓ 3-4 હશે અને બધી પછી ડિસાઇડ કરી લે કે ભાઈ આપણે આનથી નીચે પ્રાઇસ નહીં રાખવાની. ઓકે, તો પછી તમે ગમે એટલું ટ્રાય કરી લો તમારી જોડે કોઈ ઓપ્શન નહીં વધવાના. ઓકે,